આખો રસ્તો સુમસાન હતો ને તો બહુ જ બીક લાગે એવું હતું. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની બ્લોગ. ગાઈઝ આપણે નીકળી ગયા હતા મંદિર જોવા માટે. ગાઈઝ મંદિરમાં તો ખબર નહીં મસ્ત ડેકોરેશન હતું, લોકોમાં લગન હતા. આજે આપણે ચોમીન બનાવવાનું હતું એટલે હું યશમીને બધું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું, પછી મસ્ત ની ચોમીન બનાવવાની ચાલુ કરી દીધું હતું. ગાઈઝ આમ બધા કઝિન્સ નીકળી ગયા હતા સાળંગપુર કૃષ્ણ દાદાના દર્શન કરવા માટે. ગાઈઝ રસ્તામાં તો બહુ જ મજા આવી, બધા બહુ જ એન્જોય કર્યું. આપણે લઈ લીધું તો સ્ટોપ ને ત્યાં આપણે પી લીધી હતી મસ્ત ની ચા. ગાઈઝ ચા તો પીવી પડે, રસ્તામાં તો બે બાજુ પવન ચક્યું. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચવા આવ્યા હતા કેમ કે આપણે મંદિર દેખાતું હતું. લાઈટ કેટલી મસ્ત હતી, મંદિર કેટલું મસ્ત બહારથી લાગતું હતું. અંદર પણ મસ્ત મંદિર હતું. પછી આપણે દાદાના દર્શન કરી લીધા હતા. સામે એ લોકોની શોપ હતી, ત્યાં કેટલી બધી નાની મોટી મૂર્તિઓ બધી વસ્તુઓ હતી, ત્યાં બધી આપણે વિઝિટ કરી લીધું હતું. પછી આપણે પ્રસાદી લઈ લીધી હતી. પછી ગાઈઝ આપણે નીકળી ગયા હતા. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ હતી કેટલી મોટી બધી, ત્યાં મસ્ત એને ફોટો પાડી લીધા હતા. ત્યાંથી આપણે નીકળતા હતા ત્યાં પહોંચી ગયા હતા બોટાદ, કેમ કે ત્યાં મારા નણંદ રહેતા હતા એમના ઘરે જવા માટે. ફાઇનલી ગાઈઝ આપણે એમના ઘરે પહોંચી ગયા હતા. પછી આપણે કેટલી બધી વાતો કરી લીધી. ગાઈઝ એમને છોકરો હતો ને કેટલો મસ્ત નો ક્યુટ હતો. પછી ગાઈઝ આપણે નીકળી એટલે ઘરે જવા માટે. ગાઈઝ રસ્તો એટલો સુમસાન હતો અને મને તો બહુ જ બીક લાગતી હતી, બાકી બધાને તો નથી લાગતું. મને રાતના વાગી ગયા હતા, પછી રસ્તામાં બધાને ભૂખ લાગી હતી. પછી આપણે જમી લીધું હતું. બધા બહુ જ થાકી ગયા હતા ને હવે તો ઘર આવી જતા સારી વાત. જમી કરવીને અમે તો બસ હવે ઘરે જવા માટે નીકળવાના હતા. બે ગેસ ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.